જીવનનો ઘણો બધો આધાર તમારો જીવન સામે જોવાના નજરિયા ઉપર છે. એક યુએસની જૂતા બનાવનારી કંપની હતી અને એણે યુએસનું બજાર સર કર્યું હતું. પછી એને એવો વિચાર આવ્યો કે વિશ્વના બીજા દેશોમાં જઈએ. એણે એની કંપનીના સારા 2 એક્ઝિક્યુટિવને સાઉથ આફ્રિકામાં સર્વે કરવા મોકલ્યા કે જઈને જોઈ આવો કે ત્યાં મારા જૂતા વેચાવાની તકો કેટલી છે. 2 એક્ઝિક્યુટિવ જુદા જુદા જાય અને આવીને રિપોર્ટ કરે છે. અને એક એક્ઝિક્યુટિવ રિપોર્ટ કરે છે કે દક્ષિણ આફ્રિકામાં જંગલી આદિવાસીઓ રહે છે, એમને જૂતા એટલે શું એ ખબર નથી અને જૂતા પહેરવાની સમજણ પણ નથી. આ દેશ આપણું બજાર નથી, અહીંયા આપણે કઈ વિચાર કરવો જોઈએ નહીં. બીજો એક્ઝિક્યુટિવ આવીને એનો જવાબ લખે છે કે આખો દેશ જૂતા પહેરવાનું બાકી છે, આપણે માત્ર એમને જૂતાનો ઉપયોગ સમજાવવાનો છે. વિપુલ પ્રમાણમાં આપણા માટે માર્કેટ ખુલ્લું છે અને આપણે અનેક લોકોને જૂતા વેચી શકીશું. એટલે બધું જ નક્કી છે કે તમે આ બજારને કઈ રીતે જુઓ છો. સીધો નિયમ છે, જગત જેવું જુઓ એવું દેખાય. એક સર્વે કરવામાં આવ્યો હતો, એમાં એવું નક્કી કર્યું કે દુનિયાનો બધો જ પૈસો બધા માણસોમાં સરખા ભાગે વેચી દેવામાં આવશે તો પણ તમામ પૈસો પાછો 2 જ વર્ષમાં બુદ્ધિશાળી લોકો જોડે 70% પૈસો એમની જોડે જતો રહેશે. એટલે એ જ બતાવે છે કે સાચવતા નહીં આવડે ને તો રજવાડા પણ નહીં રહે. ઘણા બધા માણસોને મેં ઊંચા હોદ્દેથી પછાડ ખાતા જોયેલા છે.